સુરતની જાણીતી એમટીબી આર્ટ્સ કોલેજમાં 3 મહિના પહેલા થયેલા એક ગંભીર બનાવમાં ઉમરા પોલીસે આખરે કાર્યવાહી કરી છે। કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રુદ્રેશ વ્યાસને 8 કલાક સુધી ગોંધી રાખી ધમકી આપવા અને અપમાન કરવાના મામલે એબીવીપીના કાર્યકરો અને કોલેજના એક ક્લાર્ક સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આ ઘટના પાછળ પ્રિન્સિપાલની છબી ખરડાવવા અને તેમને પદ પરથી હટાવવાનું કાવતરું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે। 17 જૂન 2025ના રોજ રુદ્રેશ વ્યાસને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નિમણૂક મળ્યા બાદ થઈ હતી। કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા GCAS મુજબ ચાલી રહી હતી અને આ કાર્યની જવાબદારી ક્લાર્ક સાગર રાણાને સોંપવામાં આવી હતી। 8 જુલાઈ 2025ના રોજ સાંજે 5 વાગ્યા સુધી GCAS તરફથી કોઈ સૂચના ન મળતા પ્રિન્સિપાલે સાગર રાણાને મૌખિક સૂચના આપી હતી કે બાકી રહેલી સીટો કરતાં 4 થી 5 ગણા વિદ્યાર્થીઓને પ્રવેશ માટેના ઓફર લેટર મોકલવામાં આવે। જો કે સાગર રાણાએ પ્રિન્સિપાલની જાણ બહાર અંદાજે 8000 વિદ્યાર્થીઓને કોલ લેટર મોકલી દીધા। આના પરિણામે 9 જુલાઈના રોજ કોલેજમાં ભારે અવ્યવસ્થા ઊભી થઈ। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ઉમટી પડ્યા અને પરિસ્થિતિ તંગ બની હતી। આ વ્યવસ્થાનો લાભ ઉઠાવીને એબીવીપીના કાર્યકરોએ કોલેજમાં મોરચો કાઢ્યો અને હોબાળો મચાવ્યો હતો। જ્યારે કોલેજમાં ધમાલ ચાલી રહી હતી ત્યારે પ્રિન્સિપાલ વ્યાસ અન્ય એક મીટિંગમાં વ્યસ્ત હતા। તે દરમિયાન તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા અને અપશબ્દો બોલવામાં આવ્યા હતા। કોલેજ પર પરત ફર્યા બાદ એબીવીપીના કાર્યકરો તેમની ઓફિસમાં ઘૂસી ગયા અને 400 વિદ્યાર્થીઓને તાત્કાલિક પ્રવેશ આપો તેવી ધમકી આપી હતી। રવિ માંગરોળિયાએ પોતાની ઓળખ એબીવીપીના મહાનગર મંત્રી તરીકે આપીને વ્યાસને ધમકી આપી કે હું તને આચાર્યની ખુરશી પરથી ઉતારી દઈશ। આરોપીઓ દીપ કિરણ ઘોઘારી, રવિ માંગરોળિયા, પુનિત આચાર્ય, યોગીનાથ લક્ષ્મણ, ભલીમૂલનાથ, મલ્હાર ગોસ્વામી, ગણેશ પવાર, જાનવી પવાર અને ડેનિયલ ગામિત દાનિલભાઈ બર્ડેએ ઓફિસમાં સૂત્રોચ્ચાર કર્યા, ગાળાગાળી કરી અને સરકારી કામમાં અવરોધ ઊભો કર્યો। તેમણે પ્રિન્સિપાલ વ્યાસને આશરે 8 થી 9 કલાક સુધી ઓફિસમાં ગોંધી રાખ્યા હતા। આખરે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી। આ ઘટનાના બાદના દિવસે એટલે કે 10 જુલાઈના રોજ યુનિવર્સિટીમાં યોજાયેલી એક મીટિંગમાં પણ આરોપીઓએ પ્રિન્સિપાલ વ્યાસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। તેમને ભ્રષ્ટાચારી અને ભેંસ જેવો કહીને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા હતા। આ ઘટના બાદ વ્યાસને ઇન્ચાર્જ પ્રિન્સિપલના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા। પ્રિન્સિપાલ વ્યાસે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના પ્રવેશના મુદ્દાને બહાનું બનાવીને આ સમગ્ર કાવતરું તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને તેમને પદ પરથી હટાવવા માટે રચવામાં આવ્યું હતું। આખરે 3 મહિનાની તપાસ બાદ ઉમરા પોલીસે સાગર રાણા અને એબીવીપીના કાર્યકરો સહિત કુલ 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। આ ઘટના બાદ આખરે પ્રિન્સિપાલ રુદ્રેશ વ્યાસે મીડિયા સમક્ષ આવીને પોતાનું નિવેદન આપ્યું હતું। તેમણે આ ઘટનાને અધ્યાપકોના અપમાન તરીકે ગણાવી હતી અને વિદ્યાર્થીઓ તરીકે ગુંડાગીરી કરનારાઓને કડક સજા થવી જોઈએ તેવી માંગ કરી હતી। આ 9 સામે પોલીસ ફરિયાદ કોલેજના હેડ હોક સાગર રાણા, દીપ કિરણભાઈ ઘોઘારી, રવિ માંગરેલિયા, પુનિત આચાર્ય, યોગીનાથ લક્ષ્મણ, બલીમૂલનાથ, મલ્હાર ગોસ્વામી, ગણેશ પવાર, જાનવી પવાર, દાનિલભાઈ બર્ડે સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। ડોક્ટર રુદ્રેશ વ્યાસે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ સાથે થયેલા દુર્વ્યવહાર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના દિવસે અને એબીવીપીના સ્થાપના દિવસે જ ગુરુ અને અધ્યાપક સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તે કોઈ પણ અધ્યાપક ચલાવી ન લે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ ઘટના માત્ર તેમની સાથે જ નહીં પણ અન્ય કોઈ પણ અધ્યાપક સાથે થઈ હોત તો પણ તેઓ તેનો ઉગ્ર વિરોધ કરતા। પોતાના નિવેદનમાં ડોક્ટર વ્યાસે એબીવીપીના કાર્યકર્તાઓને સીધા શબ્દોમાં ગુંડા કહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને, વિદ્યાર્થી નેતાઓને અને ખરેખર ગુંડાઓને ખ્યાલ આવવો જ જોઈએ કે જો તેઓ અધ્યાપક સાથે આ પ્રકારનો વ્યવહાર કરશે તો અધ્યાપક આલમ તેને ચલાવી લેશે નહીં। ફરિયાદમાં અપમાન અને સરકારી કાર્યમાં રૂકાવટ જેવી કલમો લગાવવામાં આવી છે। ડોક્ટર વ્યાસે આશા વ્યક્ત કરી છે કે આમાં માનહાનિનો કેસ પણ દાખલ થશે। તેમણે કહ્યું કે હું માનું છું કે 3 મહિનાથી લઈ 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને મને કોર્ટ તથા પોલીસ પર સંપૂર્ણ ભરોસો છે। આ ગુંડાઓ પર યોગ્ય સજા થવી જ જોઈએ કારણ કે જો આમ નહીં થાય તો આવનારા દિવસોમાં આવા જ લોકો ખૂની કે કાવતરાખોર બની શકે છે।